નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વિછિયામાં પોલીસ SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કર્ફ્યુ જેવો માહોલ। પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટના બાદ SRPની ટુકડી સહિતનો કાફલો તૈનાત। પોલીસે 84 સામે ગુનો નોંધી 60ની ધરપકડ કરી। 58ને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે। વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડ ગેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની 8 આરોપીએ નિર્મમ હત્યા કરી હતી અને સોમવારે કોળી સમાજના લોકોએ પકડાયેલા આરોપીનું સરઘસ કાઢવાની માગણી કરી હતી, જે પોલીસે ન સ્વીકારતા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહ્યા બાદ આજે SRPની એક ટુકડી, 3 DYSP, 5 PI, 10 PSIનો કાફલો ગામમાં તૈનાત કરી દેવાયો છે અને ગામમાં સ્વૈચ્છિક કર્ફ્યુ જેવો માહોલ છવાયો છે અને ગામ બંધ રહ્યું હતું। આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનાર 84 શખ્સ સામે નામજોગ રાયોટિંગ, ગુનાહિત કાવતરું રચવું, મારામારી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી 60ની ધરપકડ કરી હતી અને 58 લોકોને જસદણ કોર્ટમાં રજૂ કરી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા। તેમજ લોકોને ઉશ્કેરનારા 2 શખ્સને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે। ઉપરાંત CCTVમાં દેખાતા શખ્સો સામે પણ હજુ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે। મુકેશ રાજપરાને જાણે અગાઉથી જાણ હોય તેમ તેણે એક પોસ્ટ મૂકી હતી અને તેમાં બપોરે 3 કલાકે સરઘસ નીકળશે તેવું જણાવી શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેવું જણાવ્યું હતું। બીજી બાજુ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પણ કહ્યું હતું કે મુકેશ રાજપરાની હિલચાલ પહેલેથી જ શંકાસ્પદ હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।